બેનને રજૂ કરવા છે, કારણ કે સંસ્કાર અને સંપત્તિ બેયની જીવનમાં જરૂર પડે, પણ સંસ્કાર હોય ને ન્યા વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને સંસ્કાર ના આવે. હા, આખી લંકા સોનાની હતી પણ સંસ્કાર નામે મીંડું હતું. એટલે કવિ દાદ બાપુ પણ કહે છે કે બેટ સમદર તણે બેઠી જાનકી જકડાય ને એ ધરતી અઢાડી પોપચા સંભાળતી રઘુરાય ને દશરથ તણા નંદન હવે ધરતી જ ખાવા ધાય છે. દૈત્યો તણાયા દેશમાં મારા જુગ સમાધિન જાય છે, મારા જુગ સમાધિન જાય છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. સ્ફટિક મણીના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. ફૂલ ફૂલ તણી શ્વાસ પણ સરખો તણી રખવાડ છે. કહે દાદ કંચન થાળ માય પશુ રુધિર પીરસાય છે. દૈત્યો તણા આ દેશમાં મારા જુગ સમાધિ જાય છે, મારા જુગ સમાધિ જાય છે. એ સંસ્કાર હોય ને ત્યાં સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ના આવે અને તમામ મેળવેલી મિલકત મારે ને તમારે મૂકીને વયું જવું પડે. પણ સંસ્કાર તો ભાથા તરીકે કાયમ આવે છે, આ જીવ જ્યાં જાય છે ત્યાં. હા, એવા આપણા સંતોની વાણી, હા આપણા ભજનો. તો ફરી વખત પૂનમબેન ગોંડલિયાને વિનંતી કરું, આવે શ્રી પૂનમબેન ગોંડલિયા.